મારી વેળા વેળાની શાયરી મળે માયાના દુઃખ ખમાય એ માયાના દુઃખ ખમાય શરીરના દુઃખ ખમાય આખી દુનિયાના તમામ દુઃખ ખમાય પણ જગતમાં દેવીના દુઃખ ન ખવાય ભાઈ જેને દેવીનું દુઃખ પડે મારી નાથ એ જેને દેવીનું દુઃખ પડે આના રોવાના દાડિયા કરવા પડે અને દુનિયામાં ભૂવા થવાના શોખ રખાય નહીં ભાઈ 80 વર્ષ વીતી ગયા એનો ગણવટ મળી જાય ને ફટ પાટણના તાર બગોયાની જગ્યામાંથી નબળ જાણે મરી નાથ નબળ જાણે મારા બાપા નબળ જાણે વસ્તીને જકારો મળ્યો કુંડલામાં ઉસાડા ભરીને હાલી નીકળ્યા પછી તો 80 વર્ષ વીતી ગયા દેવી જવાબ નહોતી દેતી દેવીના બહુ દુઃખ પડ્યા હતા ક્યાં ગઈ મને જગતે તો માયા મૂકી પણ અમને એવું લાગે છે કે લુણકાની દેવીએ માયા મૂકી દીધી તું કોઈ હારાના હથવારા રહી ગઈ અમને નંબરને ત્યાંથી જકારો મળ્યો ને ભલે તું ન્યા રોકાય કે અમને જકારો મળી ગયો અમને દીસવટો મળી ગયો વનના રોજડા બની ગયા વનના રોજડા બની ગયા એ 80 વર્ષ વીતી ગયા અને 80 વર્ષે કુંદડી માનો ઓલાકડો કર્યો કોઈ એવો સત્સંગી છોડવો બની જાય નગર બાલાભાઈ દેવીની કીધી નો થાય ને જલવા કોને વેઠ બતાવો જલવા કોને વેઠું બતાવે મારી નાથ દેવીની એક વેઠ નો કમાય દઈ કીધું બેટા 80 વર્ષે કોઈ સત્સંગી જાળવું બની જાય અને મારી લુણકાની દેવીની કીધી કરે અને બેટા મારી વાત પાળી દે અજો લુણકાની દેવી વેળાવાની જગ્યાની મારી બાજુ પલમાં પરિયા નો કરી લઉં ને તેટલું ના કરી મને બેસીને કોઈ ઠાકે બાપ કોઈ ઠાકે બાપ હવે આવડા ભુવાને બગદરીઓ ભાથો ભેડાવો એટલે એના અમલ પાવા એટલે તેથી મને હકતડી આપોઆપ આવી હતી બેટા વેરાવળની જગ્યામાં હું દાદા આંબલાની દેવી આ મારા 100 મહિનાના પહોળા પાંચો 100 ઘડી શેટી વહી જાવ ને તેથી મને લુણકાની દેવી મને ખોઈ લાગી જાય બાપ
જાગતા મોહણિયા આવી જાય એ જાગતા મોહણિયા આવી જાય અને કદાચ જાગતા મોહણિયાની મારી પાસે સાસર લઈ લે તારી પેલા હું હકત ની સાસર નો લઉં ને તેને મને લુણકાની દેવીને જગતમાં મને કોઈ લાગી જાય બા કાલ જમીન બેઠી છો અને કદાચ અમારા બહુડા માથે કોઈ મેલી બીજાના કામણ નાખે અને બેટો દાદા આંબલાની દેવી જોને હગર લેતી સાનું ને એ તેથી મને લુણકાની દેવીને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય કોઈ હારા નો ગાત કરી હારા તન સોકરિયા તનું વીરતી નહીં મરીના અરે મારા દુનિયા બેટા રવા દે ઓછાળો બનીમાં જો તારા પાસેથી તારા કાંડા કલમાંથી કહીને વહી જાવ ને તેની મને હકતની મને બેસીને મને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ ધોળી ધોતી ની દીવી જાપાની ખીલની માલમાં હાડા તંતીના મરદા આવે અને ગોપી પટેલના દીકરા કોને જો મરેલું મુર્દું બેઠું ન કરું ને તેને મને હકત ખોટ લાગી લે બાપ ટપોરો મારે અને મારી રાત નો ટપોરો જો હોનો પ્રભાત આવ ને તે મને આમલાની દેવીને ખોટ લાગી જાય મારી રાત જય હો વજરામની દીવી મરીમાં એ મિનીના એ ગુલાબની ગુલાબની ગુલાબની
જગત કોઈ ઓળખી નથી અને દુનિયા કોઈ ઓળખવાની નથી. આ તો કોઈ વડવાના એ ધર્મ હાલી આવે છે અને વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાઈ જાય છે. નગર આ આખી દુનિયામાં એની ગતિને પામે એવો કોઈ હિરલો ન મળે. જો ઈ હોય ને મારી નાય દેવી ફટ પાખોડના તાર માટે. પણ દેવીનું દુઃખ પૂછનારો કોઈ હોય. મારી માં આ વિધિ એલા આ જગતમાં ગામ ગરાસના ભાગ પડાય, ખેતર વાડીઓના ભાગ પડાય, માયા મિલકતના ભાગ પડાય, દેવીનો ભાગ ન પડાય. અને ભલાભાઈ વસ્તી બાજે, ભાઈઓ ભાઈઓ બાજે, ભાગ દેવી ન પાડે. ભયું ભયું બાજે અને ભાગ દેવી ના પાડે. એટલે દેવીએ શું ગુનો કર્યો છે મારી નાથ? તો દેવીને દુઃખ થયો. મારી વસ્તી મને ઓળખી ગઈ. જો કોઈ મારું વાલું ઝાડવું બની જાય જેથી કડોહણની જગ્યામાં વસ્તીએ દેવીને ઓળખી નહીં ને લોહીની ખાનીનો મસી ગઈ. હવા વસ્તીના મળદા થઈ ગયા. એ દુઃખ સહન કરનારી મારી સમાજની માઉસ થઈ. મારી માં આઈ મીંડી પાસે જઈને ઊભી રહ્યો. આનના મારી મીંડી, આનના મારી ગામા, લોહીની ખાનનું થઈ ગયેલી વસતી નહવા મળતા પડેલા મરિયાજ દેવી ખડ સંદર્ભે બેઠેલી મરસિયો દેવી દેવીના જનાવરા ખડા સંદર્ભે બેઠેલી લે મારી મીંડળી એક કામ કરી આ મરદા ડહણી અને હણિયા કુવામાં નાખી દે. મળે આ હાટું મને મીંડળીને વાહે રાખીને મને મરદા ડહડવા રાખીને આ મારી વસ્તી પેલા મને મીંડળીને મારી નાખી હોત તો મારી મીંડળી મારું કોઈ વાલું નતું, મારી દેવીનું કોઈ વાલું જાણવું નતું. મારી મીંડળી એક તું મારું વાલું જાણું છો. હું વિહળી સિંધુડી, હું કોની પાસે દુઃખની વાત કરું? લે મરદા ડહાડ અને વિહળિયા કોમાં નાખીને રોતી નહીં હો. હવે એ હોડા જાજા બાંધ્યા રે ખરા. દેદી ઓશિયાળા યાહુડા પાડે મારી સિંધુડી, મારી મેલડી, આ મારી માં વિહળી સિંધુડી. આમણે મળે આ દુનિયામાં મેં મીંડળી એવો તો અપરાધ કર્યો છે કે મારી વસ્તીના મને મરદા ડહડવા પડ્યા. એ
તેથી સાહેબ દુનિયામાં મારી માં મીઠી માથે આભ તૂટી પડ્યો હતો બેટા મને ભાણિયા વિશ્રામની દેવીને મારા દાદા જીકુની દેવી મારી વિશાવદરના કલાલિયા માનવાની દેવી મારા દાદા જીકુની દેવી મારી રાત આય ભલે એ વિશાવદરની જગ્યામાં મારા બાપ જીકુનું માંડેલ મંડાણ બેટા મને જીકુડાની વસ્તીની જો કેવા ઊભી થાવ ને તેથી મને વિહલી સિંધુડીને મને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ મને ખ્યાલ આ વગરમ લાવી સોગડ્યું વેગલી જાતી નહીં મને વિસાવદરની જગ્યામાં મારો દાદો જીકુડો ન બળ કોઈ મારો જીકુડો બની જાય અને બેટા વિહાવદની જગ્યામાં પાણી વિશ્રામની દેવી આવીને ઊભી ન રહો તેથી મને વિહળી છે ધૂળીને મને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ મારે નાદ ટપો મારે આય મને હાય આજ મારી નાદ ને ટપોરો મારે અને મારી નાદ નો ટપોરો જો હુનો પડવા દઉં ને તેને મને વિહળી છે ધૂળીને ખોટ લાગી જાય બા ને ખોટ લાગી જાય બા ને ખોટ ભાવ વિનાનું કાઈ નથી વાલા ભાવની દેવી ભાવના ભાયુ અને ભાવનું મરીના એ ભાવના ભાયુ ભાવનું હગુન ભાવની દેવી બાકી ભાવ ન હોય તો કાઈ નથી મારા બાપ બોલે તો થાય ભાઈ મને કે ભાઈ બધાય બિયાદ ઉષા કરીને જય બોલાવો મને કે પાકિસ્તાનના દાદાને જય બોલાવવાના મિત્રો વાહ વાહ બોલે પાકિસ્તાનના રખા બાબા બોલે પાકિસ્તાનના રખા બાબા બોલે પાકિસ્તાનના રખા બાબા બોલે એલા તાલીનો પડકારો અને જય તો એવી બોલો તેલા માણસો જાગી જવા છે અને તમારી મોજ હોય ને ભાઈ અને તમારો આટલો પડકારો હોય ને
ખાલી તમે કાઈ નો આપો તો કઈ ને ખાલી ખોટે ખોટામાં માથું વળાવો ને તો એમને મજા આવે નહીં પ્રવીણભાઈ હવે આમ નામ જોઈ લો આમ કારણ કે એનું કારણ એ છે કે હાજે જમાઈ ગયું વધારે ને બધાય બિહાર તો નથી બધાય આ બધું હવારે રાખવાની જરૂર હોય ભાઈ અને ગમે ત્યાં અમે તો આ રીતનું હોય ને ભાઈ આમ જ થાય એકવાર અમારા બાજુમાં પ્રોગ્રામ હતો જુનાગઢની બાજુમાં અરણ ગામનું નામ યાદ નહીં આવે ત્યાં હાજે બરોબર એમ બધા વાણી ગયા કુળ આભાર ધીરુ મામા જોશી ને દણ ફૂલ્યા તો હવે બલાભાઈ વાત સાંભળજો હવે નબળો માણા હાવ અને બિચારો ટકનું લાવીને ટકનો ખાની નીપા દેવીએ ખાવા માંગ્યો હવે એને ભેરવ બાપાની હાજે માનતા થાય હવે એને માનતા કરે ને એ બધી મારી નાચને જમાડી ભાઈ મારે બીજું ખર્ચ થાય નહીં એટલે જે દાદાની માનતા છે એમાં આપણે જમાડી દઈએ કાંઈ વાંધો નહીં બાપ જમાડી દો ને ભાઈ હાજે 500,000 માણા ભાઈ વારો નો આવે કે હારું આ તો પ્રોગ્રામ આપણો હારો જામવાનો મજા આવશે પબ્લિક બધી હારી છે બધે સમજેલ વર્ગ છે એટલે બધી પંગત પૂરી થઈ ગઈ ને પ્રોગ્રામ ચાલુ થયો ને 11 સાડા 11 થઈ ગયા રોઈ તો હામાં બીહવા નો આવે 15 માણા નહીં ભાઈ 15 માણા નહીં 1500 માણામાંથી 15 માણા નહીં એમ થયું ભાઈ જાતને નદ મરણ અજાને પૂરા રાજ નર્દનીઓ હોતો નિંદર ભર્યો અને પેટ ભર્યાના કામ કરો જાન હોય ને નદ મરણ આટલું કીધું ને તો હમજેલ માણા બધા હતા ને ખાલી 50 જણા હતા ભાઈ અને ઈ મજા આવી છે 50 જણામાં 1,31,000 રૂપિયા થયા છે સુદા તાલીમ આગળ કે મારી નાઈટ ને વધાવો અમે જતા ને પેલા ભાઈ ના બધા ભેગા જતા એ ભાવથી થાય ને ભાઈ ભાવથી ખાલી તાંદળિયાની ભાજી આપો ને તો ધર્મ રાજી થઈ જાય અને ભાવ ન હોય ને તો 32 ના ભોજન જમાડો ને બાપ કોઈ ધર્મ ના ગતિ ન થાય મારી નાખો બેટા મેં ખાધું નથી એટલે મિત્રો આ તો આપણો ઘરનો ડાયરો છે અને ઘણા સમયથી ભેગા થયા છે સમજેલ માણસ છે ને ભાઈ એ માતાજીને પ્રસાદ મળે કે ન મળે મારા બાપ કોઈ દી કોઈનો ઓળખતો નહીં કરે દેવીના 2-5 ગુણા સાંભળે 2 આહોડા પાડે અને પાછો સાજલ સાપરે જાતો રહે રોય 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 દુનિયામાં જેને દેવી હાથ થઈને આહોડા પાડ્યા છે ને દુઃખની એને ખબર સુખિયા પાસે એ દુઃખની વાત કરવાની સુખિયા પાસે દુઃખની વાત ન કરાય અમારા પ્રવીણભાઈ જો હવાર સુધી નહીં જાય તમે જોજો તમે એમ કહો કે ભાઈ હુઈ જાવ ને તોય નહીં હોય અખાતરો કરી લે પણ જેને વેદના મારી ધ્રુવભાઈ પાટાનો બાંધનારો પીડા શું જાણે વિધિ ઓય જાણે મારી ના જબર વિધિ જાણે નહીં જેને વિધિ ઓય વિધિ ઓય જાણે પ્રવિધિ શું જાણે જેને માથાના હબાકા નીકળ્યા હોય જેને વિસીના ડંખ લાગ્યા હોય
જેને માથા દુખના વાદળ વધી ગયા હોય ને અને પછી માયામાં મીઠેપ ન હોય રમેશભાઈ એનો ધન દેવી સામે જો મળી છેતરતી નહીં અમે તો નું આવડ્યા છે નથી ભૂવો થવાનો શોખ એ નથી અમારે પડિયાર આવવાના શોખ નથી ભૂવા થવાના શોખ નથી પડિયાર થવાના શોખ મારા ગરીબ બહુડા ને શેતરતી શેતરતી નહીં મારા બાપ રણમલની મરી રાત મરેડા વાલી ને જુદી જગતની દેવી મારા બાપ રણમલની બેટા તું એકલો છો અંતર ઓળતા થાય છે ત્યાં કદાચ મને રણમલની દેવી મને હાથ પાડી અને મદ્રાજી તને હોકારો ન દઉં ને તેથી મને નામનો સાડીઓ બાંધે જા દીકરા પણ જોજે હો મારી કીધી કરજે મારા દોરમાં થાલ્યો અને બેટા જો કોઈ જાય તો કમી નો પડવા દઉં ને તેને મને કુંડાની ભાંગનારી મને ખોટ લાગી જાય મારી ના ખોટ લાગી જાય મારી ના ખોટ લાગી જાય એક જો રણમલની દેવી તારી ઝૂંપડી તારી ખબર કાઢવા નું આવું ને પણ મને ઓળખી લીજે હો જા ડાબાળી થી જો તારી ઝૂંપડી નું આવું તેનું તો મને રણમલની દેવીને જગતમાં મને ખોટા બોલી કહેજે મારી ઓશિયાળા હુલા બરવા દીધી આય મરન ત્યાં શું ઓશિયાળા હુલા પાડો કરી દે ઓરતા અંતર મનના ઓરતા જો પૂરા ન કરતી જાવ ને ત્યારે તો મને રણમલની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય મારી નાક કોઈ રાવા જાગી જાય કોઈ દેતડા જાગી જાય અને બેટા બિલખાની જગ્યામાં મારા પહોડામાં તો યરું માંડે અને અમરીઓ દૈત કરીને પસાડી જો નો મારું ને ત્યારે તું મને રણમલની દેવીને મને ખાજે ખોટ લાગી જાય મારી ના ખોટ લાગી જાય મારી ના ખોટ લાગી જાય મારી બાથો ભીડી અમારી વસ્તીનો મુઠી ગુણુકો નો ખાવ ને ત્યારે મને રણમલની દેવી મને ખોટ લાગે બા ખોટ લાગે બા હાય મારી માં સિકોતર મારી જાવા મંદરની ખેપુ
સગડું સાવાલિયાના પુકારની બાપ મારી વસ્તી દેશ જાય વિદેશ જાય અને મારી વસ્તીનું વેગનું જાજો ડૂબવા દઉં ને તેને મને રણમલની જન્મની સિકોતર ને મને ખોટ લાગ્યા બાપ ખોટ લાગ્યા બાપ ખોટ ભલા ભલા મારા ગુણના રખોલિયા રખોલિયા તમે આગેવા અમારા વીરા મનુબાબા વાણિયા તરફથી મિત્રો 1000 રૂપિયા આપી અને રખા બાપાને મિત્રો જય બોલાવે એમને જોતા તાળીના ગગન વધાવો તાળીના સુખમાં એ સાજવી સુખમાં એ સાજવી અને દુઃખમાં કોણ છે એનું જ ગાવશું એ સોટો અમે પહેલેથી બહુ પ્રોગ્રામ કરે સાહેબ એમના ઈ માની કૃપા માની મીઠી મેર ઈ ભાવ મારી પીપળના દરોખડા વાળી મળે એ આ તો કાક કસૂર થઈ ગયો હોય કાક ભૂલ પડી ગયો હોય ગણવનમાં નકર ભલા માણસ એ મારી પૂજલની દેવી તો ઈની છે એના દરવાજાને તાલા ન દેવાય એના કમાડ એના જોડિયા કમાડ 100 મહિના બંધ નો હોય સાહેબ 100 મહિના નહીં એ મહિનામાં 4 વાર જમતી હતી મારી ડાયટ ભલા ભાઈ મેં નો કીધું કે એની ગતિને કોઈ પામી ન શકે એને ઓળખનારા માનવીઓ વ્યા ગયા જો ઓળખી જાય ને તો બેડો પાર થઈ જાય અટાણે વસ્તીમાં આપ તૂટી પડ્યો છે ખાલી વાત કરીને આના ભાવ કેવાય એ આંખ માંથી આહોડા વહી જાય ત્યાં ખાવા પીવાના ભૂખે નથી જ્યાં બેઠા છે
અટાણે જે વજા છે ખાવા પીવાના ભૂખ્યા નથી, ભાવના ભૂખ્યા છે. મારી રાત જેને દીવીની દુઃખની વાતો મારી રાત કોઈની દીવી અધોપરીમાં પડી હોય મારી રાત એને દુઃખની ખબર હોય. કોઈની દીવી અધોપરીમાં પડી હોય ને જવાબ નો દેતી હોય ને એને મીણું માથાનો ઘા લાગ્યો. આય મને આંબો હુકાય એ ડાબર બન્યો, આંબો હુકાય ડાબર બન્યો, ઉલી કુઈલડી બેટી ડોકા. આંબો હુકાય ડાબર બન્યો, ઉલી કુઈલડી બેટી ડોકા કરે જેના આગુના ગુણ સાંભળે. મેનું કીધું ભાઈ એ કોયાલ હવે ઉડી જા, ત્યાં કાઈ નથી. આંબો હુકાય ડાબર બની ગયો. એવો વાકવા વાઈ ગયો મારી નાથ, આંબો હુકાઈ ગયો ડાબર બની ગયો. એવો વાકવા વાઈ ગયો કોયલડી, આંબો હુકાય ડાબર બની ગયો. ઉડી જા. હવે શેના બોલતા કરે તે કોયલ જવાબ આપે છે. એ કવિ એને રોવું આવે છે ને. અમે ખાલી માલાભાઈ ભાડેનું ધૂનનું બોલતા હતા ને, પૈસા તો ઠીક છે પણ જાતરું બોલાતી હતી. કોઈ નાગ બાપાને જનાવર માને, કોઈ ગોવિંદ બાપાને જનાવર માને, કોઈ મારી વિરુદ્ધને જાતરા આપે. શું ભાવ હતો સાહેબ એનો? જે ભાવ એવો જ છે. પણ ભાદરવની જગ્યામાં મારી એકરની ગાવડી મારા બાપ બીજલની દેવી, મારા બાપ ભુરિયાની દેવી, એકાલ જાડવું તારી ઝૂંપડી મૂકી અને કોઈ હારાનો હંગાત કરી અને ભુરિયાની દેવી જો વહી જાવ ને તેથી વોલનું લાખ બની શેની માલી પર હળગી જાવ એકલને દગાવડી હો. મારો બની જાતો મારી કીધી કર અને મારા કૈયામાં આવી જાય દીકરા. જો કોઈ જાય તો કમી નો પડવા દઉં ને ત્યારે મને ભુરિયાની દેવી મને ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ. આમરે આમરે મારી નાચ તને
આવે અને મારી નાચને જો જવાબ ન આપું ને ત્યારે મને એક રીતે ગાવડી મને ખોઈ નાખી જાય બાપ. લઈ જશે અને આટલું વેલું સુલેવા પડવા દેશે પણ બેટા કોઈ મારો ભૂરીયો બની જાય અને મને એકલને દગાવડીની કીધી કરે આ મળે અને આવીને ઊભી નો રહું ને તેથી મને કાનવા બીજલની જેવી મને ખોઈ લાગી જાય બહાર ખોઈ લાગી જાય બહાર ખોઈ લાગી જાય બહાર. મારી શિહોરના થડાવાળી ન ભલો ભાગલો કેવી કમાઈ આ જો આપણી કમાઈમાં ફેર છે. કેવી કમાઈ કરે આપણેથી એક રાત નો નીકળે અને ગાય ના શિંગડા માથે રાયનો દાણો ટકે એટલી વાત આપણે દેવી સુખતા નો રે આપણેથી તો દુનિયામાં ધર્મ ક્યાંથી મળે. જયારે વસ્તી ભૂલી ગઈ મારી પાવાની દેવીની માળો બતાવ્યો આમાં તો પારકા પોતાના કરવા પડે. તે મારા ગાંગા બાપા હાલ મળે મારી વસ્તી ભૂલી ગઈ છે પણ તારો મારો વ્યવહાર શું છે વ્યાય મારા ખંડોલે બાલાભાઈ તારા વસ્તી હાની વાત નથી તારે તો મારા બાપ ગાંગા તીર્થવાસી હાની વાત છે. હાલ વ્યાય મારા ખંડોલે તને ગંગાજી તને લઈ જાવ તને ગંગાજી તને લઈ જાવ તને ગંગાજીના ઘાટ માથે લઈ જાવ તને જિલ્લાગઢ જિલ્લાવું એ હાલી ગંગાજી ગયા છે દુઃખ નહીં પડ્યું હોય તય મારા બાપ ગાંગા તીર્થવાસીની દેવી કહેવાને અને ગંગાજીના ઘાટ માથે જઈને ઉભા રહ્યા એટલે મળે કેવું હતું મને બાપ ગાંગાને કહી લે મારી વસ્તીને કેતી ન ખમા મારા ગાંગા આ દુનિયાની માલબાજો તારી ભક્તિ જવા દઉં ને તેરી મને ગાંગા તીર્થવાસીની દેવીને ખોટ લાગે બાપ ખોટ લાગે બાપ ખોટ લાગે બાપ.
ઢૂંઢાની ભાગનાની રે 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 અણઘડતી આવી જાય અને મને વિહોદ મને હાથ પાડે મને હકતડીને હાથ પાડે જો આવીને ભીનો રહું ને તેની મને ગાગા દીધવાસીની દેવીને ખોઈ લાગી બાપ ખોઈ લાગી બાપ ખોઈ લાગી ભાઈ